મિત્રો, ગણપતિનો તહેવાર આવી ગયો છે ત્યારે મેં તમને વાત કરી હતી કે હું તમારા માટે સુંદર મજાની 10 વાર્તા લઈને આવી રહ્યો છું. તમને 9 વાર્તા તો મેં કરી ચૂક્યો છું અને આજે ગણપતિનો વિસર્જનનો દિવસ છે, ગણપતિનો વિદાયનો દિવસ છે, વિદાયની વેળા આવી ગઈ છે. ત્યારે હું તમને ગણપતિ દાદાના વિદાય વિશે વાત કરવા માગું છું. મિત્રો, આ ગણપતિ દાદા આપણા 10 દિવસ લગન આપણી સોસાયટીમાં, આપણા ઘરમાં, આપણા હૃદયમાં, આપણા દિલમાં એક આનંદ, એક ઉત્સાહ અને એક સમૃદ્ધિ આપણા ઘરમાં લાવ્યા છે. જ્યારે ગણપતિ દાદાને જ્યારે વિદાય કરવાનો સમય આવી ગયો છે, ત્યારે ગણપતિ દાદા તમારા આગમનથી અમારા હરેક બાળકની અંદર એક ઉત્સાહ આવી ગયો છે, એક ચમક આવી ગઈ છે ચહેરા ઉપર, ને હરેક વડીલોમાં, માતાઓમાં, બહેનોમાં, એક હૃદયમાં એક ભક્તિનું ભાવના સર્જાઈ ગઈ છે અને એક હરેક ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ તમારા આગમનથી આવી ગઈ છે. પણ જ્યારે તમે આજે વિદાય લેવાની તમારી વેળા આવી ગઈ છે ને, ત્યારે મનમાં એક દુઃખ લાગે છે. તમારા વગર અમને સોરવતું નથી, તમારા વગર અમને ગમતું નથી. પણ એવું લાગે છે, વિચાર એવો પણ આવે છે કે દાદા હજી પણ થોડોક ટાઈમ રોકાઈ જાવ ને. પછી મન એવું પણ કહે છે કે દાદા તમે 10 દિવસ લગન તમારા પરિવારને છોડીને આ પૃથ્વી લોક ઉપર અમારી સોસાયટીમાં, અમારા ઘરમાં તમે આવીને વસ્યા છે અને અમને એક આવી ભક્તિનો એક આનંદ લાભ આપેલો છે તમારી સેવા કરવાનો. દાદા, ત્યારે હું તમને એવી પ્રાર્થના કરું છું કે અમારાથી કોઈ પણ જાણતા અજાણા કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ગણપતિ દાદા તમે અમને માફ કરજો, તમારા સંતાન સમજીને અમને માફ કરજો ગણપતિ દાદા. અને એવી પ્રાર્થના કરું કે આવતા વર્ષે તમે વહેલા આવો, અમારી સોસાયટીમાં આવો, સુખ, સમૃદ્ધિ અને એકતા ફરીથી તમે લાવો અને વહેલા આવજો તમે, એવું તમારું અમે સ્વાગત કરવી છે. બોલો ગણપતિ દાદા જય, બોલો રાધે રાધે મિત્રો.